ગુડ મોર્નિંગ બાળકો. પ્રકરણ 7 સંકલન છેલ્લો દિવસ. આજનો ઘણા બધા દાખલા કામ કર્યું, ઘણી બધી મેથડ ઉપર વાત કરી, ઘણા બધા સૂત્ર જોયા. આશા છે કે વારંવાર તમે લોકો પ્રેક્ટિસ કરતા જ હશો. દરેક લેક્ચરમાં કહું છું કે પ્રેક્ટિસ કરતા રહેજો, વારંવાર પ્રેક્ટિસ કરતા રહેજો. એ સૂત્ર હોય કે પછી દાખલા હોય. મોટા ભાગના જ્યારે આઈએમપી દાખલા આવ્યા છે ત્યારે મેં પાછું તમને કહ્યું પણ છે કે આ બધા આઈએમપી દાખલા છે બોર્ડની પરીક્ષા માટે ખૂબ અગત્યના છે. બે એક વખત લખીને મને મોકલી આપજો. ઘણા ઓછા સ્ટુડન્ટ મોકલે છે. આશા છે કે લખતા તો હશો જ, બરાબર છે? અને વારંવાર પ્રેક્ટિસ કરતા રહેજો. સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય 7.7 નો 12મો દાખલો. માત્ર આ ચેપ્ટરના 3 જ દાખલા બાકી છે. 7.7 નો 12, 13 અને 14 મેથડ અને એક ઉદાહરણની આપણે કાલે ચર્ચા કરી ચૂક્યા છે. આગળ વાત કરીએ. I બરાબર સંકલન x વર્ગમૂળમાં x વત્તા x નો વર્ગ dx. યાદ હશે કેવી રીતે કામ કરતા હતા. px plus q બરાબર px plus q બરાબર a ગુણ્યા વર્ગમૂળમાં જે ટર્મ છે એનું વિકલન વત્તા b. અને પછી આપણે a અને b શોધતા હતા. જોઈ લઈએ અહીંયા આગળ કેવી રીતે કામ કરવાનું છે. શરૂ કરું છું. આન્સર તો અહીં x બરાબર આપણે શું લખી શકીએ તો કે a ગુણ્યા વર્ગમૂળની અંદર જે ટર્મ આપી છે એનું વિકલન. તો x નું વિકલન 1, x સ્ક્વેર નું વિકલન આવી ગયું 2x અને વત્તા બીજો અચળ b. તો therefore x બરાબર a ને અંદર ગુણી દો તો a વત્તા 2ax વત્તા થઈ ગયા b. હવે કમ્પેરીઝન કરીએ તો x નો સહગુણક અને અચળ પદ આ બે વસ્તુની કમ્પેરીઝન કરવાની છે. તો અહીંયા આગળ x નો સહગુણક 1 છે, આ બાજુ 2a છે. તો અહીંયા આગળ આપણે લખી શકીએ 1 2a. તો a બરાબર આપણને મળી ગયા 1/2. બરાબર છે? હવે અચળ પદની કમ્પેરીઝન. આ બાજુ અચળ પદ છે જ નહીં એટલે લખી શકો 0 અને સામેની બાજુ આવશે a b. હવે a ની કિંમત આપણે જાણીએ છીએ તો a ને લઈ જાવ સામે તો b બરાબર મળ્યા -a. પણ a બરાબર 1/2 તો b ની કિંમત આપણને મળી ગઈ -1/2 અને a બરાબર મળી ગયા +1/2. ચાલો કિંમતો મૂકી દઈએ. બરાબર છે? તો i ની અંદર કિંમતો મૂકીએ. તો therefore i બરાબર ઇન્ટિગ્રેશન x ની જગ્યાએ લખી દઉં a ગુણ્યા 1 + 2x વત્તા b. a એટલે 1/2 કૌંસમાં 1 + 2x b એની જગ્યાએ લખી દીધા મેં -1/2 અને અહીંયા આગળ વર્ગમૂળમાં x વત્તા x નો વર્ગ એવો ને એવો x + x² dx. વર્ગમૂળમાં x + x² છે એને બંને ટર્મ સાથે ગુણું છું, સાથે સાથે અચળ પદ 1/2 ને સંકલનની બહાર. તો અહીંયા આગળ મળશે i બરાબર 1/2 સંકલનની બહાર ઇન્ટિગ્રેશન. અહીંયા આગળ વર્ગમૂળમાં x + x² એની જગ્યાએ લખી દઉં x + x² ની ઘાત આવી 1/2 જોડે 1 + 2x dx તો ખરા જ. હવે -1/2 સાથે ગુણી દઉં તો -1/2 સંકલનની બહાર અચળ છે તો ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x + x નો વર્ગ dx. ધ્યાન રાખો અહીંયા તો બહુ જ સહેલું થઈ ગયું. અહીંયા આગળ સૂત્ર આવશે fx ની n ઘાત ગુણ્યા f' x. સૂત્ર જાણીએ છીએ fx n + 1/n + 1 તો 1/2 + 1 એટલે 3/2/3/2. ચાલો અહીંયા આગળ તો બહુ જ સરળ થઈ ગયું. અહીંયા વાત કરો. અહીંયા આગળ આવશે પૂર્ણ વર્ગ વાળી મેથડ. તો i બરાબર અહીંયા આગળ 1/2 ઇન્ટિગ્રેશન x + x નો વર્ગ હોલ રેઝ ટુ 1/2 into 1 + 2x dx -1/2 ઇન્ટિગ્રેશન. પ્રથમ પદ x²
પૂર્ણ વર્ગ છે જ, મધ્યમ પદ x ધારી લો. ચાલો અંતિમ પદ શોધો. બહુ જ સહેલું છે. x નો વર્ગ મેં પહેલા લખી દીધા વત્તા x. અંતિમ પદ કયું? મધ્યમ પદનો વર્ગ. મધ્યમ પદ 1 છે, 1 નો વર્ગ 1 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો 1 ના છેદમાં 4. અંતિમ પદ બાળકો મળ્યું 1/4 તો 1/4 ઉમેરો અને બાદ કરો તો પ્લસ 1/4 ઉમેર્યા 1/4 બાદ કર્યા અને અહીંયા મળી ગયા dx. હજુ પણ પહેલી ટર્મ એવી ને એવી I બરાબર 1/2 ઇન્ટિગ્રેશન x plus x square whole raised to 1/2 અહીંયા 1 plus 2x dx. અહીંયા આગળ પૂર્ણ વર્ગના સ્વરૂપમાં લખી દઉં તો ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x square x 1/4 એટલે થશે x plus 1/2 નો વર્ગ minus 1/4 એટલે કે 1/2 નો વર્ગ dx. ધ્યાન રાખો આ ટર્મ આપણે ક્યાંથી લાવ્યા છે તો કે વર્ગમૂળમાં x x square લખ્યું છે ને ત્યાં આગળથી. એટલે આની જગ્યાએ તમે ફરી પાછા વર્ગમૂળમાં x x square લખી શકો છો. ધ્યાન રાખજો. ચાલો આગળ વાત કરીએ. અહીંયા આગળ લખું છું. હવે ઘણો ઓછો દાખલો બાકી છે, માત્ર સંકલનનું પદ બાકી રહ્યું. ચાલો અહીંયા આગળ 1/2 તો ખરા fx ની n ઘાત ગુણ્યા f x તો થશે fx raised to n plus 1 upon n plus 1. એક ઘાત વધી જશે વિધેયની તો અહીંયા આગળ લખી દઉં I બરાબર 1/2 તો ખરા x x square ની ઘાત એક વધી ગઈ એટલે 3/2 ના છેદમાં 3/2. પહેલા ટર્મ છે એનું સંકલન થઈ ગયું. અહીંયા આગળ -1/2 તો છે જ, -1/2 સૂત્ર વર્ગમૂળમાં x² - a², વર્ગમૂળમાં x² - a², x/2 વર્ગમૂળમાં a નું a, x/2 વર્ગમૂળમાં a નું a તો x/2 તરીકે છે, x તરીકે x + 1/2 તો અહીંયા લખી દઉં x/2 વર્ગમૂળમાં a નું a, વર્ગમૂળમાં a નું a એટલે કે આ એટલે કે વર્ગમૂળમાં x + 1/2 હોલ સ્ક્વેર -1/2 હોલ સ્ક્વેર એની જગ્યાએ તમે લખી શકો વર્ગમૂળમાં x + x નો વર્ગ x + x². ઓકે, વર્ગમૂળમાં x² - a² ના સંકલનનું પહેલું પદ લખ્યું x/2 વર્ગમૂળમાં a નું a. પછીની ટર્મ આવશે માઈનસ, પછીની ટર્મ કઈ આવશે -a²/2, a² a તરીકે 1/2 નો વર્ગ 1/4/2 a²/2 અને log માનાંકમાં x પ્લસ as it is x તરીકે x + 1/2 બરાબર છે વત્તા a નું a એટલે x² + x બરાબર છે. ચાલો હવે એકાદ સ્ટેપ બાકી, માત્ર સાદું. પહેલા પદમાં તો 2 અને 2 કેન્સલ એટલે I બરાબર આપણને મળ્યા 1/3. અહીંયા લખી દઉં x + x² ની જગ્યાએ મેં લખ્યા x² + x આખાની ઘાત આવશે 3/2. -1/2 ને મૂકી રાખું છું અને સાદું રૂપ આપીએ. લસાલો તો 2x + 1 અને આ 2 છેદમાં ગુણાશે તો અહીંયા આગળ થઈ ગયા 2x + 1 છેદમાં 2 2 4 અને વર્ગમૂળમાં x² + x એવું લખું છું x + x² ની જગ્યાએ. અહીંયા આગળ થશે 4 2 8 એટલે અહીંયા આગળ મળ્યા -1/8 log માનાંકમાં x પ્લસ a નું એટલે બધું જ એવું ને એવું એટલે વર્ગમૂળમાં x નો વર્ગ + x + c. ચાલો છેલ્લું સ્ટેપ તો I બરાબર અહીંયા મળ્યા 1/3 x નો વર્ગ + x હોલ રેઝ ટુ 3/2 1/2 ની અંદર ગુણી દો તો મળ્યા અહીંયા 2x + 1/4 2 8
વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા x માઈનસ અંદર ગયા થઈ ગયા પ્લસ 1/8 into 1/2 1/16 log માનાંકમાં x plus 1/2 પ્લસ વર્ગમૂળમાં x square વત્તા x square વત્તા x વત્તા બે દાખલા બાકી રહ્યા બાળકો. બહુ સરસ દાખલો હતો. મેથડ પણ ઘણી જ સહેલી છે. મેથડ ઘણી સહેલી છે એટલે ખાસ ધ્યાન રાખજો. દાખલાની અંદર શરૂઆતમાં જ પછી તો સૂત્રની જ વાત આવે છે. બરાબર છે. બીજો એક દાખલો આપણે જોઈ લઈએ છે અને બીજા બે દાખલા બાકી છે. એ બંને દાખલા આજે જોઈ લઈએ. ઓકે, ચાલો હવે લખું છું 13મા દાખલાની રકમ. દાખલો એકંદરે ઘણો સહેલો છે. રકમ અહીંયા આગળ લખી દઉં 13મો દાખલો. બરાબર છે 7.7. તો i બરાબર ઇન્ટિગ્રેશન પહેલા કૌંસમાં x + 1 છે x + 1 અને ગુણ્યા વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા 3 dx. મેથડ બાળકો એની જ છે. મેથડમાં કોઈ જ ચેન્જ નથી. ચાલો શરૂઆત કરું છું ab વાળી મેથડ. તો આન્સર અહીં x + 1 બરાબર શું લખાશે? a ગુણ્યા વર્ગમૂળમાં જે ટર્મ છે એનું વિકલન x² નું વિકલન થશે 2x અને વત્તા બહુ જ સહેલું તો મળ્યું. તો x + 1 બરાબર 2ax વત્તા b. ચાલો કમ્પેરીઝન કરી લઉં. x નો સહગુણક અહીંયા 1 અહીંયા 2a. તો therefore 1 is equal to 2a. તો a બરાબર મળ્યા 1/2 બરાબર છે. અને અચળ પદ અહીંયા 1 છે અહીંયા b. તો b બરાબર મળી ગયા 1. ચાલો a અને b બંને બહુ જ સહેલા અને સરસ મળી ગયા. તો a અને b ની વેલ્યુ અહીંયા આગળ લખીશું. એટલે x + 1 ને શું લખાય? તો કે 1/2 into 2x plus 1. બરાબર છે. ધ્યાન રાખજો. વાત કરીએ છીએ આગળ. ચાલો i બરાબર. તો therefore i બરાબર હવે શું લખીએ? x + 1 ની જગ્યાએ 1/2 into 2x plus b એટલે આપણે જોડે થયા 1. બરાબર. b આપણને કેટલા મળ્યા? 1 આ પહેલા કૌંસમાં અને વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા 3 એવા ને એવા dx. ચાલો અંદર ગુણાકાર કરું છું કોનું? તો કે વર્ગમૂળમાં x² વત્તા 3 ને અંદર ગુણી દઉં. અહીંથી લખું છું તો i બરાબર પહેલું પદ 1/2 અચળ છે સંકલનની બહાર ઇન્ટિગ્રેશન. વર્ગમૂળમાં x² વત્તા 3 ગુણાશે 2x સાથે પણ વર્ગમૂળને કહી દઉં છું 1/2 ઘાત બરાબર. તો અહીંયા આગળ થયા x નો વર્ગ વત્તા 3 આખાની ઘાત 1/2 ગુણ્યા 2x dx પ્લસ એક સાથે ગુણીએ તો અહીંયા આગળ મળ્યા વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા 3 dx. ચાલો તો બહુ સરસ સ્વરૂપ પડી ગયું. 3 ની જગ્યાએ √3 નો વર્ગ એવું લખી શકો. 3 ની જગ્યાએ શું લખાય? √3² બરાબર છે. સહેજ ધ્યાન રાખજો. ચાલો આગળ વાત કરીએ. અહીંયા આગળ જોઈ લઈએ તો i સૂત્ર કયું? 1/2 fx ની n ઘાત into f dash x. fx ની n ઘાત into f dash x. તો fx raised to n plus 1 એટલે x² વત્તા 3 ની ઘાત 1 વધી ગઈ તો 3/2 છેદમાં 3/2 પતી ગયું પહેલી ટર્મનું સંકલન વત્તા અહીંયા x/2 વર્ગમૂળમાં a નું a એટલે કે x² વત્તા 3 બરાબર છે. x² વત્તા 3 આગળ વત્તા a² એટલે 3 ના છેદમાં 2 log માનાંકમાં x plus a નું a એટલે કે વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા 3 વત્તા c બરાબર છે. તો i બરાબર જો અહીંયા આગળ 2 અને 2 કેન્સલ તો અહીંયા આન્સર મળ્યો 1/3 x² વત્તા 3 આખાની ઘાત આવી 3 ના છેદમાં 2 બાકીની બધી ટર્મ એવી ને એવી x/2 વર્ગમૂળમાં
x સ્ક્વેર વત્તા 3 વત્તા 3 ના છેદમાં 2 log માનાંકમાં x પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર વત્તા 3 વત્તા c કે દાખલાની રકમમાં કદાચ અહીંયા આગળ x સ્ક્વેર ની જગ્યાએ 2x સ્ક્વેર છે તો એ દાખલો પણ આવડવો જોઈએ. તો આ દાખલાને હું કહી દઉં છું એક્સ્ટ્રા દાખલો. 13મા દાખલાની રકમમાં થોડું શું ચેન્જ હતો તમને ખબર છે, x સ્ક્વેર ની જગ્યાએ 2x સ્ક્વેર આવે, બરાબર છે. તો એ રીતે આ દાખલો ગણી લેવાનો. માત્ર એક દાખલો બાકી રહ્યો છે. મેથડ એની એ જ છે, સૂત્ર ખાલી 3 જ, વર્ગમૂળમાં x સ્ક્વેર વત્તા a સ્ક્વેર અથવા x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર અથવા વર્ગમૂળમાં a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. પહેલી ટર્મમાં હંમેશા સૂત્ર fx ની n ઘાત ગુણ્યા આપણે sx, તો fx રેઝ ટુ n + 1 અપન n + 1 આ જ સૂત્રનો ઉપયોગ થશે. ચાલો છેલ્લો એક દાખલો જોઈ લઈએ. ઓકે, ચાલો બાળકો, ચેપ્ટર 7 નો છેલ્લો દાખલો ગણી રહ્યા છે, બરાબર છે. 7.7 નો દાખલા નંબર 14. મેથડ એની જ છે. શરૂઆત કરું છું. તો આન્સર અહીંયા આગળ આપણે x + 3 ને શું લખવાનું છે? તો x + 3 બરાબર a ગુણ્યા જાણો છો શું આવશે? વર્ગમૂળની અંદર જે ટર્મ છે એનું વિકલન. તો વર્ગમૂળમાં 3 છે એનું વિકલન 0, -4x નું વિકલન -4, -x² નું વિકલન -2x + 2. તો therefore x + 3 બરાબર a ને અંદર ગુણી દઉં, a ને અંદર ગુણી દઈએ તો અહીંયા આગળ મળશે -4a -2ax + b. વાત આવી કમ્પેરિઝન ની. x નો સહગુણક કમ્પેર કરીએ અને અચળ પદ કમ્પેર કરીએ. મુદ્દે આપણે શોધવાના છે a અને b. તો અહીંયા આગળ કમ્પેરિઝન x નો સહગુણક -2a, આ બાજુ આવશે 1, તો 1 = -2a. તો a = -1/2. ચાલો a મળી ગયા આપણને. અચળ પદની વાત આવી તો અહીંયા આગળ અચળ પદ છે -4a + b. તો અહીંયા આગળ લખો -4a + b બરાબર 3. એ આપણે જાણીએ છીએ -1/2, એ આપણે જાણીએ છીએ -1/2. તો અહીંયા આગળ -4 a ની જગ્યાએ -1/2 + b બરાબર 3, માઈનસ માઈનસ પ્લસ 2 × 4. તો b બરાબર માઈનસ માઈનસ પ્લસ થયા, પ્લસ 2 ગયા સામે તો થાય -3 માંથી 2 ગયા તો b ની કિંમત મળી ગઈ 1. ચાલો a આપણને મળી ગયા -1/2 અને b મળી ગયા 1. i થી શરૂઆત કરી દઈએ તો i બરાબર ઇન્ટિગ્રેશન x + 3 ની જગ્યાએ આપણે લખી શકીએ -1/2 કૌંસમાં -4 -2x -4 2x અને વત્તા 1. ચાલો b અને a બંનેની કિંમત લખી. વર્ગમૂળમાં 3 - 4x - x નો વર્ગ dx. અહીંયા ગણાવો એટલે તમારે સાથે સાથે એવું પણ વાત વિચારવાનું ચાલુ કરી દેવાનું કે પૂર્ણ વર્ગ બનાવવા માટે શું કામ કરવાનું છે, એટલે બંને કામ સાથે થતા રહે. તો હવે અહીંયા આગળ અંદર ગુણાકાર કરી દઉં. -1/2 આવી ગયા સંકલનની બહાર, -1/2 સંકલનની બહાર ઇન્ટિગ્રેશન અને આગળ લખી દઉં તો અહીંયા થાય 3 - 4x - x² હોલ રેઝ ટુ 1/2 ઇન્ટુ -4 - 2x -4 - 2x dx બરાબર છે, વત્તા 1 સાથે એનો ગુણાકાર તો વર્ગમૂળમાં a નું a જ, પણ પૂર્ણ વર્ગ બનાવવાનું છે એટલે એક કામ સાથે કરીએ 3 * 1 આ બંને ટર્મમાંથી માઈનસ કોમન એટલે થઈ ગયા x નો વર્ગ વત્તા 4x dx.
પહેલું પદ જો, પહેલા પદમાં કોઈ જરૂરત નથી, સૂત્ર ડાયરેક્ટ મળે છે fx ની n ઘાત ગુણ્યા આપણે sx, તો fx raised to n+1 upon n+1, તો આ બરાબર પહેલો પદ એવું ને એવું -1/2 ઇન્ટિગ્રેશન 3 4x x² whole raised to 1/2 into -4 2x dx વત્તા ઇન્ટિગ્રેશન, ચાલો કોમન આની અંદર અંતિમ પદ કયું x² + 4x, મધ્યમ પદનો વર્ગ 4 નો વર્ગ 16 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ અંશમાં 16 મળી ગયા છેદમાં 4 અને પ્રથમ પદ પાછું 1 છે તો 16/4 એટલે અંતિમ પદ થવાનું 4. તો અહીંયા આગળ ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં જોજો 3 તો છે જ બરાબર છે, અહીંયા આગળ માઈનસ x નો વર્ગ વત્તા 4x, 4 શું કર્યા ઉમેર્યા એવું લાગે છે પણ આગળ નિશાની જો માઈનસ છે તો એક્ચ્યુઅલી અહીંયા આગળ 4 આપણે બાદ કર્યા છે તો અહીંયા 4 ઉમેરવા પડશે dx. જોતા રહેજો આગળ, દાખલો ઘણો સહેલો છે. તો i બરાબર પહેલી ટર્મ -1/2 ઇન્ટિગ્રેશન 3 - 4x x² આખાની ઘાત છે 1/2 અને કૌંસમાં -4 2x dx અને વત્તા ઇન્ટિગ્રેશન, અહીંયા આગળ 4 ને 3 7 એટલે વર્ગમૂળમાં 7 નો વર્ગ એવું લખી શકો. અહીંયા આગળ લખીએ વર્ગમૂળમાં 7 નો વર્ગ અને આ થઈ ગયા પૂર્ણ વર્ગ એટલે x + 2 આખાનો વર્ગ, તો અહીંયા આગળ લખી દો x + 2 હોલ સ્ક્વેર dx. હવે જોજો આ આપણને ક્યાંથી મળી તો કે આની જગ્યાએ હું લખી શકો, એની જગ્યાએ પાછું આપણે લખી શકો 3 - x² + 4x અને એની જગ્યાએ તમે 3 - 4x - x² આવું પણ લખી શકો. મતલબ વર્ગમૂળમાં જે છે વર્ગમૂળમાં 7 નો વર્ગ ઓછા x + 2 નો વર્ગ, એની જગ્યાએ તમે શું લખી શકો વર્ગમૂળમાં 3 ઓછા 4x ઓછા x નો વર્ગ. ચાલો છેલ્લું પદ માત્ર સંકલન વાળું, તો i બરાબર -1/2 fx ની n ઘાત ગુણ્યા આપણે sx, તો fx raised to n+1 1/2 +1 એટલે મળ્યા 3/2 ના છેદમાં 3/2 વત્તા અહીંયા આગળ સૂત્ર કદાચ જાણતા હશો વર્ગમૂળમાં a² - x² x/2 બરાબર છે x/2 વર્ગમૂળમાં a નું a x/2 વર્ગમૂળમાં a નું a વત્તા a²/2 sin ઇન્વર્સ x upon a. ચાલો અહીંયા આગળ લખું છું x/2 x તરીકે છે અહીંયા આગળ x + 2/2 વર્ગમૂળમાં a નું a હમણાં જ મેં વાત કરી આની જગ્યાએ તમે લખી શકો 3 - 4x - x² વત્તા a² રુટ 7 નો વર્ગ 7a²/2 sin ઇન્વર્સ x upon a, તો x તરીકે x + 2 છે અને a તરીકે માત્ર વર્ગમૂળમાં 7 છે વત્તા જો અહીંયા આગળ i બરાબર 2 અને 2 કેન્સલ તો અહીંયા મળે -1/3 કૌંસમાં 3 - 4x - x² હોલ રેઝ ટુ 3/2 વત્તા x + 2/2 આ ટર્મ લખી બરાબર છે અને ગુણ્યા વર્ગમૂળમાં 3 - 4x - x² અને છેલ્લું પદ વત્તા 7/2 sin ઇન્વર્સ x + 2 upon √7 વત્તા c. દાખલો અહીં આગળ વચ્ચે એક દાખલો એક્સ્ટ્રા લીધો એની જગ્યાએ તમારે એક દાખલો 13 નંબરનો દાખલો 7.7 દાખલા નંબર 13 આ ઘરેથી ગણવાનો છે. રકમ લખી રાખું છું i બરાબર ઇન્ટિગ્રેશન x + 1 વર્ગમૂળમાં 2x² + 3 dx. ઘણો સહેલો x + 1 બરાબર a ગુણ્યા વિકલન 4x વત્તા b. a અને b શોધો
મેથડ એની એ જ છે. પહેલું પદ x⁻n+1/n+1 સંકલન, અને બીજું આવશે ક્યાંક વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા a નો વર્ગ. બરાબર, સૂત્ર બહુ સહેલા છે, માત્ર સૂત્ર. અને હા, x ના સહગુણક √2, x નો સહગુણક √2 છેદમાં લખવાનું ભૂલી જવાય નહીં. ઓકે, ખાસ યાદ રાખજો બાળકો. ચેપ્ટર અહીંયા આગળ આપણું પૂર્ણ થયું. બરાબર છે, ઘણા બધા દાખલા, ઘણા બધા સૂત્રો, ઘણી બધી મેથડ, બહુ જ કામ કર્યું આ ચેપ્ટરમાં. લગભગ 1 મહિના ઉપરાંત થાકી પણ જવાય, પણ પ્રેક્ટિસ તો કરવી જ પડશે. બરાબર છે, ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડશે. આના પછી આપણે ચેપ્ટર લેવાના છે 8, સંકલનનો એક ઉપયોગ. સંકલનનો જ ઉપયોગ થવાનો છે, પણ બહુ જ નાના નાના સૂત્રનો ઉપયોગ થશે. એટલું બધું ડિટેલમાં સંકલન નથી આવતું, પણ એ 8મા ચેપ્ટરમાં શું પૂછ્યું છે કાં તો શું આપ્યું છે, તો ઘણા બધા વક્રો આપેલા છે, પરવલય, ઉપવલય, અતિવલય. તો આજનું લેક્ચર પતે એટલે પરવલય, ઉપવલય, અતિવલય અને વર્તુળ અને રેખા, આ બધાના સ્ટાન્ડર્ડ સ્વરૂપ કયા છે એ ખાસ તૈયાર કરી લેવાનું. એ સ્ટાન્ડર્ડ સ્વરૂપ આવડશે, પ્રમાણિત સ્વરૂપ. બરાબર છે, હું વ્યાપક સ્વરૂપ શીખવાડીશ. પ્રમાણિત સ્વરૂપ આવડશે ત્યારબાદ આપણે ચેપ્ટર શરૂ કરીશું. દરેકે દરેક દાખલામાં ક્ષેત્રફળ શોધવાનું છે, અને ક્ષેત્રફળ ક્યારેય ઋણ આવે નહીં, આ પણ મગજમાં રાખો. બરાબર છે, દરેકે દરેક વક્રની સંપૂર્ણ તૈયારી કરો. વર્તુળ હોય તો કેન્દ્ર કેવી રીતે, ત્રિજ્યા કેવી રીતે, પરવલય તો શીર્ષ કયું, ઉપવલય કેન્દ્ર કયું, આ બધું જ તૈયાર કરી દેવાનું. ઓકે, આજનો લેક્ચર અહીંયા પૂરું કરે છે. કાલથી નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે.